વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલી રહી છે. પરંતુ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ તૂટી પડવાની દુર્ઘટનામાં 290 વ્યક્તિઓના થયેલા કરુણ મોત સંદર્ભે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દર્શાવીને સારવાર હેઠળના ઇજાગ્રસ્ત વહેલી તકે સાજા થાય એવી પ્રભુને પ્રાર્થના કરીને હડતાળ મોકૂફ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 જેટલા કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન છેલ્લા 33 વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં આખરી નોટિસ સંદર્ભે ગઈ તારીખ 5મીએ અચોક્કસ મુદ્દતથી હડતાળ શરૂ થઈ હતી. પરંતુ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભર્યાની માત્ર 2 મિનિટમાં જ ક્રેશ થઈ હતી. પરિણામે 290 વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે, જેથી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવવા અને સારવાર હેઠળના ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય એવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હડતાલના કર્મીઓએ શુભેચ્છા પાઠવી હતી. શિક્ષણ સમિતિની કચેરીએ ચાલતી અચોક્કસ મુદ્દતને હડતાલ માટે તંબુ પણ બાંધવામાં આવ્યા હતા. પરંતુ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપીને સારવાર હેઠળના રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના ચાલતી હડતાલ મોકૂફ કરાઈ હતી. અમારા હડતાલનો 8મો દિવસ ગઈકાલે હતો અને બપોરના અરસામાં આપણને એક દુઃખદ મેસેજ મળ્યા કે અમદાવાદના મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા અને સાથે સાથે 290 જેટલા યાત્રિકોના અવસાન થયા હોય. વડોદરાના લગભગ 27 જેટલા યાત્રિકોના અવસાન થયા હોય. ત્યારે અમારા 8મા દિવસની હડતાલ બાદ અમે લોકો સંઘના સભ્યોએ નિર્ણય લીધો છે કે આગામી 3 દિવસ એટલે 13, 14 અને 15 આપણી હડતાલ મોકૂફ રાખીશું. એમને એક શ્રદ્ધાંજલિ આપીએ અને સોમવારથી આપણી હડતાલ યથાવત રહેશે. ત્યારે જે લોકોનું અવસાન થયા છે તેમને અમારી શ્રદ્ધાસુમન છે. જે લોકો હાલ સારવાર લઈ રહ્યા છે, પ્રભુ તેમને વહેલા સાજા કરે અને પરિવાર પર જે આવેલી આફત છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે.